चलो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में 11 साइंस में जे नियमों जोया छे त्यारबाद आगळ जोईए। हवे लास्ट चेप्टरना पॉइंट तरफ जई रह्या छीए आपणे। जे छेल्ले ऊर्जाना बधा प्रकारो जोया हता, रासायनिक ऊर्जा, उष्मा ऊर्जा, त्यारबाद विद्युत ऊर्जा, दळ अने समतुल्य ऊर्जा, न्यूक्लियर ऊर्जा, आ 3 पॉइंट बाकी है, एनी चर्चा करी लईए। चलो विद्यार्थी मित्रों, तो विद्युत ऊर्जा જોઈએ। विद्युत ऊर्जा में ऊर्जाना जुदा जुदा स्वरूपों, एमां विद्युत ऊर्जा एटले शुं समजावो। विद्युत ऊर्जा समजावो। चलो જોઈએ विद्युत ऊर्जा। तो विद्युत परिपथ में विद्युत प्रवाह साथे संकळाયેલી ऊर्जा ने विद्युत ऊर्जा कहेवामां आवे छे। विद्युत परिपथ में विद्युत भारना स्थानांतर थी मळता विद्युत प्रवाह साथे संकळाયેલી ऊर्जा ने विद्युत प्रवाह साथे संकळाયેલી ऊर्जा ने विद्युत ऊर्जा कहे छे। विद्युत परिपथ में विद्युत भारना स्थानांतर थी मळता विद्युत प्रवाह साथे संकळाયેલી ऊर्जा ने विद्युत ऊर्जा कहे छे। चलो त्यारबाद विद्युत ऊर्जा जे छे एनु एक्जाम्पल जोईए कि विद्युत ऊर्जा जे छे ए क्या स्वरूप में आपने मळे छे, एना एक्जाम्पल। तो विद्युत भारना वहन थी मळती ऊर्जा, विद्युत भारना वहन थी मळती ऊर्जा ने विद्युत ऊर्जा कहे छे। जेम के एक्जाम्पल तरीके विद्युत बल्ब, पछी पंखो, पछी घंटड़ी वगैरह विद्युत थी चालता उपकरणों ए विद्युत ऊर्जाना उदाहरणों छे। विद्युत ऊर्जाना उदाहरण पूरा पाड़ी शकाय छे एना द्वारा।
અને વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલી ઉર્જા જે છે એનું સૂત્ર, વિદ્યુત ઉર્જાનું સૂત્ર, તો વિદ્યુત ઉર્જાનું સૂત્ર તો વિદ્યુત ઉર્જા બરાબર વિદ્યુત સ્થિતિમાન એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ અને એને મલ્ટીપ્લાય વિદ્યુત ભાર. તો વિદ્યુત ઉર્જા એટલે યુ ઈ એવું પણ કહેવાય. સ્થિતિ ઉર્જા એટલે વિદ્યુતની ઉર્જા ઇક્વલ ટુ પોટેન્શિયલ ડિફરન્સ વી ઇન્ટુ ક્યુ અથવા તો ક્યુ વી એમ પણ કહેવામાં આવે છે. આ તમે જે છે આ ફોર્મ્યુલા મેં લખ્યું છે. અત્યારે તમને બહુ ઝાઝી ડિટેલમાં નહીં ચર્ચા કરું, કારણ કે આ 12th સાયન્સનું ચેપ્ટર નંબર 2 છે, કેપેસિટન્સવાળા ચેપ્ટરમાં આવશે. એટલે અત્યારે તમને બહુ ઝાઝો ખ્યાલ નહીં આવે, કારણ કે તમે 10thમાં ભણી ગયા છો તો એ વિદ્યુત પ્રવાહની એની ડેફિનેશન જોઈ છે. આના વિશે ખ્યાલ તમે મેળવેલો નથી. ચલો તો યુઈ બરાબર ક્યુ વી વી ક્યુ ઇન્ટુ વી એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ભારથી મળતી બંનેના ગુણાકારથી મળતી ઉર્જાને વિદ્યુત ઉર્જા કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત જે પાવર છે એના થોડા આપણે જોઈએ કે ભાઈ એક આનું જે સમજવું હોય કે વિદ્યુત ઉર્જા કેટલી ખર્ચાય છે, તો એ તમે 12th સાયન્સમાં આવશો ત્યારે થોડી ખબર પડશે. પણ એક એક્ઝામ્પલ આપું કે એક્ઝામ્પલ તરીકે સમજવું હોય કે એક ફેમિલી જે છે એ કેટલી વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરે છે, તો એક ફેમિલી દીઠ સરેરાશ લગભગ 200 જૂલ જેટલી વિદ્યુત ઉર્જાનો ઉપયોગ થાય છે. આટલી વિદ્યુત ઉર્જા વિદ્યાર્થી મિત્રો ખર્ચાય છે. અને એક બીજી વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે, એ MCQ માટે ખાસ. એક ઈવી એટલે 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 જૂલ. 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 જૂલ. તો જૂલ જે છે એ એક ઉર્જાનો એકમ છે. તો વિદ્યુત ઉર્જા છે એ પણ એક પ્રકારની ઉર્જા છે, અને એ ઉર્જાનો એકમ જે છે એ જૂલ થશે. તો જો વિદ્યાર્થી મિત્રો કે 1 ઈવી બરાબર 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 જૂલ થશે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખવાનું છે. પછી KWH છે એ વિદ્યુત ઉર્જાનો એકમ નથી. KWH એ વિદ્યુત ઉર્જાનો એકમ નથી, પરંતુ એ વિદ્યુત ઉર્જાનો વ્યય દર્શાવે છે. વિદ્યુત ઉર્જાનો વ્યય દર્શાવે છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બધા એવું સમજે છે કે KWH છે વિદ્યુત ઉર્જાનો, પણ વિદ્યુત ઉર્જાનો નથી, પણ એ પાવરનો એકમ છે. KWH એટલે કિલોવોટ પર હવર. તો જે છે એ વ્યય થતો પાવર જે છે એ દર્શાવે છે. એટલો ખર્ચાય છે, એટલી ઉર્જા જે છે એ ખર્ચાય છે KWH. તો આપણા જે ઘરે જે મીટર હોય તો એમાં આવી રીતે લખેલું હોય કે 220 KWH. તો આટલો આપણે પાવરનો વ્યય કરેલો છે, આટલી ઉર્જા ખર્ચાય છે. ચાલો, આટલો ઉપયોગ કરેલો છે. એ તો તમારા મીટર જે હોય ઘરે ઇલેક્ટ્રિક, એ તમે જોઈ લેજો તો તમને થોડો આઈડિયા આવશે કે કેટલી ઉર્જાનો વ્યય થાય છે
તો એ તમને આના ઉપરથી થોડો આઈડિયા આવી જશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો ખાસ. ચલો હવે વિદ્યુત ઉર્જા વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ કરી લીધા બાદ હવે જે છે એ દળ ઉર્જામાં જોઈએ. હા, એક બીજો એકમ પણ હું તમને કહી દઉં વિદ્યુત ઉર્જા માટે. બીજો એક એકમ છે એ હોર્સ પાવર છે વિદ્યુત માટેનો. એટલે 1 હોર્સ પાવર ઇક્વલ ટુ કેટલા જૂલ થાય, તો એ પણ તમે લખી નાખો. એ પણ MCQ માટે. એટલે 1 હોર્સ પાવર ઇક્વલ ટુ MCQ માટે જ ખાસ યાદ રાખવાનું. 1 હોર્સ પાવર ઇક્વલ ટુ 745.60 અથવા તો એપ્રોક્સ તમે એવું લખો કે 746 જૂલ પર સેકન્ડ. તો જૂલ પર સેકન્ડ આ પાવરનો એકમ છે. આટલા પાવર 1 હોર્સ પાવર ઇક્વલ ટુ 746 જૂલ પર સેકન્ડ થશે. આ યાદ રાખવાનું છે, કારણ કે તમને કહી દઉં તમારી જાણ માટે કે પાવરનું સૂત્ર થશે પાવર બરાબર કાર્યના છેદમાં સમય. પાવરનું સૂત્ર થશે કાર્યના છેદમાં સમય. ચલો એ આપણે જોઈએ નેક્સ્ટમાં. પાવરનું સૂત્ર તમને કરાવું છું ખાસ. પાવર વિદ્યુત પાવર કે કોઈ પણ તમે કાર્ય કરેલું હોય એનું પાવર મેળવવું હોય તો એકમ સમય દીઠ થયેલું કાર્ય એ પાવર દર્શાવે છે. એકમ સમય દીઠ થયેલું કાર્ય, એકમ સમય દીઠ થયેલું કાર્ય એ પાવર દર્શાવે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. એકમ સમય દીઠ થયેલું કાર્ય એ પાવર દર્શાવે છે. પછી એનું સૂત્ર પરથી પાવરનો એકમ, એનો એકમ જોવો હોય વિદ્યાર્થી મિત્રો તો એનો એકમ શું થશે? કાર્યનો થશે જૂલ અને સમયનો થશે સેકન્ડ, અથવા તો જૂલ સેકન્ડ ઇનવર્સ તમે એનો એકમ લખી શકો. તો જેમ સમય ઓછો એમ જે છે એ ઓછા સમયમાં થતું કાર્ય વધારે હોય તો પાવર જે છે કેવો આવશે? વધારે. તો P ગ્રેટર દેન 0 ક્યારે આવે? તો ટાઈમ જે છે એ કેવો હોય? ઓછો. અને કાર્ય જે છે વર્ક જે છે એ ઓછા સમયમાં વધારે કાર્ય થયેલું હોય તો જે છે એ શું આવશે? P ગ્રેટર દેન 0. તો પાવર જે છે એ કેવો મળશે? ધન મળશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ દળ અને ઉર્જાની સમતુલ્યતા એટલે જે આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપેલું છે E = ડેલ્ટા MC સ્ક્વેર. દળ અને ઉર્જાની સમતુલ્યતા
ચલો, દળ અને ઉર્જાની સમતુલ્યતા. તો હવે આ જે છે એ 19મી સદીની અંદર 19મી સદીમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈન દ્વારા આપવામાં આવેલું હતું. આલ્બર્ટ આઇન્સ્ટાઈન દ્વારા જે છે આની રજૂઆત કરવામાં આવેલી હતી, દળ અને સમતુલ્ય ઉર્જા, એટલે કે દળનું ઉર્જામાં રૂપાંતરણ અને ઉર્જાનું દળમાં રૂપાંતરણ શક્ય છે. એ માટે એટલે 19મી સદી પહેલાં એવું માનતા હતા કે જે દ્રવ્ય છે એ ઉર્જામાં જે છે દ્રવ્યનો નાશ થતો કરી શકાતો નથી, પરંતુ એ વાત સાચી છે, નાશ નથી કરી શકાતો, પરંતુ દ્રવ્યનું ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે છે. એ વસ્તુ આલ્બર્ટ આઇન્સ્ટાઈને સાપેક્ષવાદમાં દ્રવ્યમાન અને ઉર્જા એકબીજાને સમતુલ્ય છે એવું સમજાવેલું હતું. કઈ થિયરીમાં? તો કે સાપેક્ષવાદ થિયરીમાં. સાપેક્ષવાદ થિયરીમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈન દ્વારા દળનો નાશ થતો નથી આવું પેલા બધા માનતા હતા. તો એ વાત સાચી છે કે દળનો નાશ થતો નથી, પરંતુ દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ચલો સમજે વિદ્યાર્થી મિત્રો, દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એ આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધેલું છે. એટલે દ્રવ્યમાન અને ઉર્જા એટલે કે દ્રવ્યમાન અને ઉર્જા એકબીજાને સમતુલ્ય છે. તો આવું કહી શકાય કે દ્રવ્યમાન અને ઉર્જા એકબીજાને સમતુલ્ય છે. તો એને જે છે એ ફોર્મ્યુલા આપેલી છે, E=mc². આ એને સૂત્ર આપેલું છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન દ્વારા. જેમાં E છે એ ઉર્જા દર્શાવે છે, M છે એ એટલે કે દ્રવ્યમાન દર્શાવે છે, જ્યારે C જે છે C² ને ફક્ત C એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ દર્શાવે છે. E=Δmc². ચલો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનથી સમજો. ઉર્જા, દળ અને સમતુલ્ય છે એ સંબંધ જે છે એ ખાસ અહીંયા જોવાનો છે. ચલો, એ સમીકરણ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ સમીકરણ દ્વારા જ આપણે વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ. કોલસાનું જે છે એ દહન કરીને વિદ્યુત ઉર્જા એટલે દળનું ઉર્જામાં રૂપાંતરણ, યાંત્રિક ઉર્જા દ્વારા એનું જે છે એ દળનું જે છે એ દહન થઈને આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકીએ છીએ. ત્યારબાદ ન્યુક્લિયર પ્રક્રિયાઓ પણ છે કે જે યુરેનિયમનું જે છે એ દળમાં રૂપાંતરણ થાય છે.
સોરી દળનું ઉર્જામાં રૂપાંતર થાય છે, પણ એ આપણે ન્યુક્લિયર ઉર્જામાં જોશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જો એક્ઝામ્પલ તરીકે લઈએ E=Δ mc² એક્ઝામ્પલ જોવું હોય તો જોઈએ એની ઉર્જાનું મહત્વ સમજવું હોય કે ભાઈ 1 કિલોગ્રામ દીઠ કેટલી ઉર્જા છે મળે છે આપણને એનું દહન થાય ત્યારે. ચલો એ ઉર્જાનું મહત્વ સમજીએ કે 1 કિલોગ્રામ દળનું ઉર્જામાં રૂપાંતરણ કેટલું થાય છે. ચલો તો જોઈએ. E=mc². એમાં જ્યાં c² છે એ તો અચળાંક છે, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે. તો આપણે ઉર્જા મેળવી છે તો ઉર્જા મળી જાય ને, દળ આપી દીધું છે 1 કિલોગ્રામ એટલે 1, અને અહીંયા જે છે એ 3 × 10⁸ આવે ને, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ મીટર/સેકન્ડ. છેલ્લામાં લખેલું છે અચળાંકની કિંમત નહીં, અહીંયા લખી દઉં તમને. શૂન્ય અવકાશનો ઝડપ જે છે, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે એ કેટલો છે તો કે 3 × 10⁸, અને વેગનો એકમ થશે મીટર/સેકન્ડ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ જોઈએ કે 1 કિલોગ્રામનું કેટલું હશે તો કે E=3² થશે 9, અને ગુણ્યા 10⁸ છે તો 8⁻16 થશે, એટલે 9 × 10⁻16 જૂલ. આટલી એનર્જી જે છે એ મળે છે. હવે આ ઉર્જા જે છે એ 1 વર્ષમાં આ ઉર્જા 1 વર્ષમાં 3000 મેગાવોટ પાવર ઉત્પન્ન કરી શકે તેટલી ઉર્જા છે. આ ઉર્જા 1 વર્ષમાં 3000 મેગાવોટ પાવર ઉત્પન્ન કરી શકે એટલી ઉર્જા છે. એટલે આ ઉર્જા જે છે એક બહુ મોટા, એટલે કે ખૂબ જ મોટા પાવર સ્ટેશનમાં મળતી ઉર્જાના મૂલ્ય બરાબર છે. ચાલો હવે લાસ્ટ પોઈન્ટ છે ન્યુક્લિયર ઉર્જા. ચલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પોઈન્ટ છે ન્યુક્લિયર ઉર્જા માટે. એ સમજી લઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જે ન્યુક્લિયર ઉર્જા છે એ ખૂબ જ અત્યારનો પોઈન્ટ જે છે, મેઇન પોઈન્ટ બની ગયો છે ન્યુક્લિયર ઉર્જા. અને ન્યુક્લિયર ઉર્જા એ એક તાપમાન પર આધારિત પ્રક્રિયા છે.
ચલો, તો ન્યુક્લિયર ઉર્જા એ તાપમાનને લગતી પ્રક્રિયા છે અને એમાં પણ ખાસ આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું સમીકરણ E=Δ mc² પર આધારિત છે. અત્યાર સુધી તમે જોયું E=Δ mc², તો અહીંયા ડેલ્ટા એમ જે છે એ દળ ક્ષતિ ધરાવે છે. દળ ક્ષતિ સમજાણું વિદ્યાર્થી મિત્રો? એ ડેલ્ટા એમ છે એ દળ ક્ષતિ ધરાવે છે. ચલો, ચલો, તો ન્યુક્લિયર ઉર્જા છે એ ન્યુક્લિયર ઉર્જા આ રીતે છે કે દળનું ઉર્જામાં રૂપાંતર થાય છે. હવે ન્યુક્લિયર ઉર્જા બે પ્રકારની છે વિદ્યાર્થી મિત્રો, બે પ્રકારની. પેલું જે છે એ ન્યુક્લિયર પ્રક્રિયા જ છે બે પ્રકારની. એક ન્યુક્લિયર વિખંડન છે, ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે. આ બધું તમે ચેપ્ટર નંબર 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 13માં જોશો. અત્યારે આપણે ખાલી એની માહિતી લેવાની છે. ચાલો, ન્યુક્લિયર વિખંડન. બીજી જે છે એ છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. ન્યુક્લિયર સંલયન, ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ. ચાલો, તો આ પ્રક્રિયાઓ જે છે એ ખાસ યાદ રાખવાની છે. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે તો એ સ્ટાર તમે જે જોવો છો, સૂર્ય જે છે એ પૃથ્વીની નજીક આવેલો સ્ટાર છે. તો એ જે પ્રક્રિયા છે સ્ટાર બનવાની, તો એ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે કે નાના નાના પ્રોટોન ચક્રથી બનતી પ્રક્રિયા છે. તો ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા અને વિખંડન, તો એમાં પ્રોટોન ચક્ર પણ કહેવાય છે. એ ન્યુક્લિયર એટલે કે હાઇડ્રોજનનું હિલિયમમાં અને હિલિયમનું હાઇડ્રોજનમાં રૂપાંતરણ થાય છે. એટલે દળનું ઉર્જામાં રૂપાંતર થાય છે અને એક મેટર બનાવે છે. મેટરનું જે છે એ પાછું ઉર્જા, એટલે જેમ કે સૂર્ય છે તો એ હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતરણ થવા માટે આશરે 500 કરોડ વર્ષ જેટલો ટાઈમ લાગે છે, એવું સાયન્ટિસ્ટોનું અનુમાન છે. પરફેક્ટલી આંકડો ખબર નથી, પણ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં, એટલે કે હાઇડ્રોજનથી હિલિયમમાં રૂપાંતરણ થવું, એટલે એ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થઈ. તો ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થવા માટે વિદ્યાર્થી મિત્રો આશરે 500 કરોડ વર્ષ જેટલો ટાઈમ લાગે છે. તો આ જે છે એ થઈ ગઈ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. તો એ પ્રોટોન ચક્રથી, એટલે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થવા માટે 4 જુદા જુદા તબક્કામાં રૂપાંતરણ થાય છે અને એ 4 તબક્કા પૂરા થાય પછી ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પૂરી થાય છે. ત્યારબાદ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા. નહીં સમજાય અત્યારે, તમને થોડું ઓકવર્ડ લાગશે, કારણ કે અત્યાર સુધી તમે ન્યુક્લિયર વિશે પણ ઘણા સ્ટુડન્ટને ખબર નહીં હોય કે ન્યુક્લિયર કોને કહેવાય છે. તો એની પ્રક્રિયા અને ઉર્જા વિશે થોડી જે છે એ તમને માહિતી સ્વરૂપે જ છે. તમને અહીંયા નોલેજ જે છે એ આપવું અઘરું છે, કારણ કે આ 12th સાયન્સનો ટોપિક છે, આખો ચેપ્ટર છે ન્યુક્લિયસ કરીને. તો તેમાં વધારે તમને આઈડિયા આવશે. પણ જે લોકોને થોડું ઘણું સમજાય છે એના માટે હું વાત કરું છું ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. અને બીજી વસ્તુ છે ન્યુક્લિયર વિખંડન. તો ન્યુક્લિયર વિખંડન એ ઉર્જા એ જે છે એ યુરેનિયમનું જે છે, યુરેનિયમ પર જે છે ન્યુટ્રોનનો મારો ચલાવીને, યુરેનિયમ જે છે એના પર ન્યુક્લિયસ પર, યુરેનિયમના ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનો મારો ચલાવીને એનું દહન કરવામાં આવે છે. એનું જે દહન કરીને ટેમ્પરેચર વધે, અને ટેમ્પરેચર વધે એટલે પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય. બાષ્પમાં રૂપાંતર થઈને ટર્બાઇન ફરે છે અને આ રીતે વિદ્યુત ઉર્જા મળે છે. તો આ બંને ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન. વિખંડન એટલે શું? તો કે સંલયન અને વિખંડનમાં શું ફેર? તો કે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એટલે બે નાના ન્યુક્લિયસ,
બે પ્રોટોન ન્યુક્લિયસ જે છે, બે નાના ન્યુક્લિયસ ભેગા થઈને એક મોટો ન્યુક્લિયસ બનાવે. તો આ જે છે એ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થઈ. અને જે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે, જો એની માહિતી જોતી હોય તો એક ન્યુક્લિયસનું, એક મોટા ન્યુક્લિયસનું બે નાના અને સ્થાયી ન્યુક્લિયસમાં રૂપાંતરણ થવું. ન્યુક્લિયસમાં રૂપાંતર થવું એવી પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહે છે. જેમ કે આ 92 યુરેનિયમ 238 છે, એની ઉપર તમે સતત ન્યુટ્રોનનો મારો ચલાવો તો એના જે છે એ બે ભાગ થશે, એટલે એક 36 ક્રિપ્ટોન બનશે. 36 ક્રિપ્ટોન અને 56 ઝેનોન. ક્રિપ્ટોન ને ઝેનોનમાં રૂપાંતરણ થાય છે. તો આ બે સ્થાયી છે, અને આ 92 યુરેનિયમ 238 જે છે એ અસ્થાયી છે. પણ આની વધારે આપણે ડિટેલમાં ચર્ચા નથી કરતા. પણ ન્યુક્લિયર ઉર્જા છે એમાં પણ એવું જ થાય છે કે દળનું જે છે એ દહન થાય છે, કમ્બલ્શન થાય છે, અને એનું ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો એ 12th સાયન્સમાં તમે વધારે સારી રીતે સમજશો. તો એ 12th સાયન્સનો ટોપિક છે. ચલો, તો આ જે નોટ્સ છે આજના લેક્ચરની બધી વિદ્યાર્થી મિત્રો, તો એ ખાસ તમારે ક્લિયર કરવાની છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોશું. હવે તબક્કા વાઇઝ હવે લગભગ મેઇન પોઈન્ટ બાકી છે આપણા ચેપ્ટરનો, જે ખૂબ જ અગત્યનો અને નીટમાં પણ પૂછાવાના દાખલા એની સંભાવના વધારે છે. સંઘાત કરીને, કોલાઇઝન કરીને એક આખો ટોપિક છે, જે તમે 9મા ધોરણમાં ભણી ગયા છો આઈ થિંક. તો બસ એ જ એક હવે લાસ્ટ પોઈન્ટ બાકી છે. અને સંઘાત જે છે એના પ્રકાર, એ પહેલાં એ સંઘાત જે છે એ જોશું, અને સાથોસાથ ઉદાહરણમાં સ્વાધ્યાયના અને એના દાખલા જે બાકી છે ઉદાહરણમાં અને સ્વાધ્યાયના જેટલા આપણે પોઈન્ટ ચાલી ગયા એના રિલેટેડ, તો એ પણ આપણે જોઈ લેશું. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે